આદિયોગી અથવા તો પ્રથમ યોગી તરીકે પૂજાતા શિવ નિરાકાર અને આકાર, રૌદ્ર અને કરુણા, આદિ અને અનંતનું પ્રતિનિધિત્વ કરે છે. શિવનું અસ્તિત્વ ભૌતિકતાથી પર છે. તેઓ તમામ અસ્તિત્વને પોતાનામાં સમાવિષ્ટ કરતી સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક શાશ્વત ઉર્જા છે. શિવ અનાદિ હોવા ઉપરાંત અનંત પણ છે. તેમનો પ્રારંભ નથી અને અંત પણ નથી. સમય અને અવકાશથી તેઓ પર છે. શિવ દેવોના પણ દેવ હોવાથી તેમને મહાદેવ તરીકે સંબોધવામાં આવે છે. શિવ ભક્તો માટે શિવ આકાર અને નિરાકાર બંને રીતે પૂજાય છે. નિરાકાર તરીકે શિવને અંતિમ વાસ્તવિકતા, સર્વોત્તમ ચેતના તરીકે પૂજવામાં આવે છે. ભારતના શિવ મંદિરોમાં માન્યતા મુજબ 12 જ્યોતિર્લિંગ સિવાય પણ વિખ્યાત મંદિરો ઉપરાંત કેટલાક એવા ઓછા જાણીતા શિવ મંદિરો પણ છે જેનું પોતાનું આગવું ઐતિહાસિક આધ્યાત્મિક મહત્વતા ધરાવે છે. આ મંદિરોને અદ્ભુત માસ્ટરપીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્માંડની શાશ્વત ઉર્જાના પ્રતીક સમા શિવના 5 ઓછા જાણીતા મંદિરોમાં આજે આપણે વાત કરીએ ભોજપુરના શિવ મંદિરની. અપૂર્ણ માસ્ટરપીસ ભોજપુરનું શિવ મંદિર. મધ્યપ્રદેશમાં આવેલું ભોજપુર શિવ મંદિર ભારતના સૌથી પ્રાચીન અને સૌથી વિશિષ્ટ શિવ મંદિરો પૈકી એક છે. આ મંદિરનું બાંધકામ ક્યારેય પણ પૂર્ણ ન થઈ શક્યું હોવા છતાં આ મંદિરમાં દેશનું સૌથી ઊંચું શિવલિંગ છે, જેને માત્ર એક જ પથ્થરમાંથી કોતરીને કાઢવામાં આવ્યું છે. મંદિરનું સ્થાપત્ય તેના નિર્માણની પ્રતિમા અને સમર્પિતતાનો પુરાવો છે અને સ્થાનિકો માટે પૂજાનું મહત્વનું સ્થળ બની રહ્યું છે. મંદિરનું અપૂર્ણ તેના રહસ્ય વધુ ઘેરું બનાવે છે અને મુલાકાતીઓને પણ આ વાસ્તવિક દિવ્ય શક્તિ વિશે વિચાર કરવા માટે પ્રેરિત કરે એવું આ મંદિર છે. 5 ઓછા જાણીતા મંદિરોમાં બીજા સ્થાન પર છે કોટિલિંગેશ્વર મંદિર, કરોડો લિંગનું દિવ્ય સ્થાપન. દક્ષિણ ભારતમાં કોટિલિંગેશ્વર મંદિર તેમાં રહેલા શિવલિંગની સંખ્યાને કારણે વિશિષ્ટ બન્યું છે. કર્ણાટકમાં આવેલા આ શિવ મંદિરમાં લગભગ 1 કરોડ લિંગ છે, જેના કારણે અનોખું પૂજનીય ધામ બની ગયું છે. આ મંદિરના પરિસરમાં સૌથી ઊંચું લિંગ 33 મીટર લાંબુ છે, જેના કારણે તેમને વિશ્વમાં સૌથી ઊંચા લિંગની માન્યતા મળી છે. આજુબાજુ નાનકડા શિવલિંગથી ઘેરાયેલું આ પ્રચંડ માળખું દેવી હાજરીની અભૂતપૂર્વ દિવ્ય વાતાવરણને સર્જે છે. ત્રીજા સ્થાન પર છે તારકેશ્વર મંદિર, પશ્ચિમ બંગાળનું પવિત્ર સ્થળ. શક્તિની ઉપાસના માટે જાણીતો પશ્ચિમ બંગાળમાં ભગવાન શિવને સમર્પિત સુંદર મંદિર પણ છે. હુગલી જિલ્લામાં સ્થિત તારકેશ્વર મંદિરનું નિર્માણ રાજા વિષ્ણુદાસે કર્યું હતું. તેમણે વનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને ભગવાન શિવના દિવ્ય દર્શન થયા પછી તેમણે આ મંદિરનું નિર્માણ કર્યું હોવાની માન્યતા છે. ત્યારથી પૂજા અને ચિંતન માટે શાંત વાતાવરણ પ્રદાન કરતું આ મંદિર પશ્ચિમ બંગાળના હિન્દુઓ માટે મહત્વનું યાત્રાધામ બની રહ્યું છે. ચોથા સ્થાન પર છે કેદારેશ્વર મંદિર, કર્ણાટકનું હોયસાલા રત્ન. કર્ણાટકમાં સમૃદ્ધ ઇતિહાસ અનેક ઉત્કૃષ્ટ સ્થાપત્યનું નિર્માણ થયું છે. હેલો બિંદુમાં કેદારેશ્વરનું મંદિર આવું જ એક રત્ન છે. હોયસાલા રાજા વીરબલ્લા બીજા અને તેમની રાણી કેતલા દેવી દ્વારા નિર્મિત આ મંદિર ભગવાન શિવને સમર્પિત ત્રિકૂટ માળખું છે. સોફ્ટસ્ટોનથી બનાવેલું આ મંદિર હોયસાલા સમયથી ઉત્કૃષ્ટ કારીગરીનું ઉદાહરણ પણ છે અને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સંરક્ષિત પણ છે. મંદિરના બારીક કોતરકામ અને શિલ્પોમાં શિવના વિવિધ સ્વરૂપોને દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે ભક્તો અને કલાપ્રેમીઓ બંનેની માટે મહત્વનું આ સ્થળ બની ગયું છે. પાંચમા સ્થાન પર છે કાચી કૈલાસનાથર મંદિર, તમિલનાડુનું અદ્ભુત સેન્ડસ્ટોન નિર્માણ. વેગવતી નદીના કિનારે સ્થિત કાચી કૈલાસનાથર મંદિર ભગવાન શિવને સમર્પિત વધુ એક પ્રાચીન મંદિર છે. પલ્લવ શાસક નરસિંહ વર્મન બીજા દ્વારા ઈ.પૂ. 700માં બનાવાયેલું આ મંદિર આખું સેન્ડસ્ટોનમાંથી કોતરવામાં આવ્યું છે. તમિલનાડુના કાંચીપુરમમાં તે સૌથી પ્રાચીન માળખું છે અને તેમાં રહેલા અસંખ્ય મૂર્તિઓ, અદ્ભુત શિલ્પો માટે પણ તે જાણીતું છે. મંદિરમાં બારીક કોતરકામ શિવના વિવિધ સ્વરૂપોને દર્શાવે છે, જેમાં સિંહોના શિલ્પો સાથે શિવનું નૃત્ય પણ સામેલ છે.
તેની ભવ્યતામાં વધારો કરે છે. આ કાચી કૈલાસનાથ મંદિર પૂજાનું સ્થળ હોવા ઉપરાંત વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું મહત્ત્વનું સ્થાપત્યનું લેન્ડમાર્ક પણ છે. શિવની શાશ્વત હાજરી. શિવ તત્વ માત્ર મંદિર અને વિધિઓ પૂરતું જ સીમિત નથી, પણ તે અસ્તિત્વના તમામ પાસામાં વ્યાપક પણ છે. શિવને સમર્પિત મંદિરો, જાણીતા હોય કે અજાણ્યા, આ દૈવી ઉર્જા સાથે જોડાઈ જવાનું એક માધ્યમ છે. આ પવિત્ર સ્થળો ભક્તોને શિવની હાજરીની ભવ્યતાનો અનુભવ કરવા માટેની તક પૂરી પાડે છે. પછી તે ઊંચા શિવલિંગ દ્વારા હોય કે બારીક કોતરકામ દ્વારા હોય કે શાંત વાતાવરણ દ્વારા હોય, આવા જ શિવના ગૂઢ રહસ્યને સમજવા માંગતા ભક્તોને પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહે છે. શિવના શ્રદ્ધા હોય કે માત્ર જ્ઞાનની જિજ્ઞાસા હોય, શિવનો ઉપદેશો અને હાજરીની મુક્તિ અને દિવ્ય શાંતિનો પંથ દેખાડતા રહે છે.